નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો દેહ જળ અને પરિવહન વાળા ચેપ્ટરને આગળ ધપાવીએ. ગયા વિડીયોમાં આપણે રુધિર જૂથની વાત કરતા હતા. રિવિઝન સાથે આગળ વધીએ. ધારો કે રુધિર જૂથ એ છે તો રક્તકણની સપાટી પર એન્ટીજન કયો હશે? એન્ટીજન એ. અને રુધિર રસમાં એન્ટીબોડી સ્મોલ બી. જો રુધિર જૂથ બી છે તો રક્તકણની સપાટી પર એન્ટીજન બી હશે અને રુધિર રસમાં એન્ટીબોડી સ્મોલ એ, એટલે કે એન્ટી એ. ધારો કે રુધિર જૂથ એ બી છે તો રક્તકણની સપાટી પર એન્ટીજન કયો હશે? એ અને બી બંને, અને રુધિર રસમાં કોઈ એન્ટીબોડી નહીં હોય. અને ધારો કે રુધિર જૂથ ઓ છે તો રક્તકણની સપાટી પર કોઈ એન્ટીજન નહીં હોય અને રુધિર રસમાં બંને એન્ટીબોડી હાજર હશે. આનો ઉપયોગ રુધિર દાન વખતે થાય છે. રુધિર દાન વખતે મેચ કરવામાં આવે છે, બ્લડ મેચિંગ. એ કઈ રીતે થાય છે? ધારો કે દાતાનું રુધિર જૂથ એ છે, એટલે કે બ્લડ ગ્રુપ એ, તો ગ્રાહીનું રુધિર જૂથ એટલે કે એ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ કોને રુધિર આપી શકે? તો એ બ્લડ ગ્રુપ વાળાને તો આપી જ શકે, પણ એબી વાળાને પણ આપી શકે, કારણ કે એબી બ્લડ ગ્રુપ એટલે કે રુધિર જૂથ વાળા વ્યક્તિમાં કોઈ એન્ટીબોડી નથી. હવે વિચારો કે દાતાનું રુધિર જૂથ બી છે, એટલે કે બી રુધિર જૂથ વાળો વ્યક્તિ કોને રુધિર આપી શકે? એ બી રુધિર જૂથને તો આપી શકે, પણ એબી ને પણ આપી શકે. ફરી એબી માં કોઈ એન્ટીબોડી નથી. એબી રુધિર જૂથ વાળો વ્યક્તિ કોને રુધિર આપી શકે? ફક્ત એબી વાળાને, કારણ કે એનામાં એન્ટીજન એ અને એન્ટીજન બી બંને છે. અને ઓ રુધિર જૂથ વાળો, એ રુધિર જૂથ, બી રુધિર જૂથ, એબી રુધિર જૂથ અને ઓ રુધિર જૂથ દરેકને રુધિર આપી શકે. એટલે ઓ રુધિર જૂથ વાળો એ સર્વદાતા છે, બધાને દાન કરી શકે, બધાને રુધિરનું દાન કરી શકે. અને આ જે એ બી વાળો છે એ સર્વગ્રાહી છે. જો તમે અહીંયા જોઈ શકો છો, ગ્રાહીના રુધિર જૂથમાં દરેક જગ્યાએ એબી છે. બરાબર? એમસીક્યુ માટે યાદ રાખજો. આ વાત થઈ એ બી ઓ રુધિર જૂથની. હવે જ્યારે તમે તમારા રિપોર્ટમાં તમારું બ્લડ ગ્રુપ જુઓ છો તો ત્યાં ખાલી એ બી એ બી ઓ એવું નથી લખેલું હતું. ત્યાં શું લખેલું હોય છે? એ બી પોઝિટિવ, એ પોઝિટિવ, અથવા તો એ બી નેગેટિવ, ઓ નેગેટિવ એવું લખેલું હોય છે. તો આ નેગેટિવ અને પોઝિટિવ છે શું એ આપણે જોઈએ. 1940માં લેન્સ્ટીનર અને વેઇનર એ બંને વૈજ્ઞાનિકોએ રક્તકણની સપાટી ઉપર એક નવું એન્ટીજન જોયું અને એમણે કોના રક્તકણમાં જોયું હતું? રીસસ મંકી. એટલે પહેલા રીસસ મંકી એટલે કે રીસસ વાંદરાના રક્તકણમાં આ એન્ટીજન જોવામાં આવ્યું હતું, પરંતુ પછી ખબર પડી કે આ એન્ટીજન તો મનુષ્યમાં પણ છે. એટલે એનું નામ રીસસના પહેલા બે અક્ષર RH લઈને RH એન્ટીજન અથવા તો ડી એન્ટીજન એવું એને નામ આપ્યું. અને આ રીસસ મંકી છે, એનું વૈજ્ઞાનિક નામ મકાકા રીસસ છે. મનુષ્યની કુલ વસ્તીમાં 80% RH પોઝિટિવ અને 20% RH નેગેટિવ. હવે પોઝિટિવ અને નેગેટિવ કઈ રીતે નક્કી થાય? તો જો તમારા રક્તકણની સપાટી પર આ RH એન્ટીજન હાજર છે તો તમે RH પોઝિટિવ કહેવાઓ,
અને જો તમારા રક્તકણની સપાટી ઉપર RH એન્ટીજન હાજર નથી તો તમે RH નેગેટિવ કહેવાઓ. આનું એક અગત્યનું કન્ડિશન છે જે તમને પુસ્તકમાં પણ આપી છે અને સમજવા જેવું છે. ધારો કે કોઈ RH નેગેટિવ વાળી મહિલા અથવા તો સ્ત્રી RH પોઝિટિવ રુધિર જૂથ વાળા પુરુષ સાથે લગ્ન કરે છે તો શું થશે? RH નેગેટિવ વાળી સ્ત્રી અને RH પોઝિટિવ વાળો પુરુષ, બરાબર? ધારો કે આ સ્ત્રીને ગર્ભ રહે છે, આ રહ્યું ગર્ભ, અને આ જે છે એ માતાનું ગર્ભાશય છે, બરાબર? આ ગર્ભાશયમાં ગર્ભ છે. હવે એમાં શું થાય છે કે બાળક RH પોઝિટિવ છે, એટલે કે ગર્ભ RH પોઝિટિવ છે. હવે તમને થાય કે માતા RH નેગેટિવ હતી તો ગર્ભ RH પોઝિટિવ કઈ રીતે બન્યો? કારણ કે એના પિતા RH પોઝિટિવ છે, એટલે એને પિતાનું બ્લડ ગ્રુપ મળ્યું, એટલે ગર્ભ RH પોઝિટિવ છે. હવે શું થશે? તો આ જે પિતાનું બ્લડ છે, પિતાનું રુધિર છે, એના રક્તકણની સપાટી ઉપર RH એન્ટીજન હાજર છે, અને એ બાળકના રક્તકણની સપાટી પર પણ છે. RH પોઝિટિવ રક્તકણને મેં આવી રીતે સોલિડ ગોળામાં બતાયા અને નેગેટિવને મેં આવી રીતે ખાલી ગોળામાં બતાયા. આ માતાનું રુધિર છે, બરાબર? હવે આ માતા સાથે જરાયુ દ્વારા જોડાયેલા છે. હવે મોટા ભાગે માતાનું રુધિર એ બાળકના રુધિર સાથે મિક્સ થતું નથી, કારણ કે એ લોકો જરાયુ દ્વારા જોડાયેલા છે. બાળક એ પોષક તત્વોની આપલે કરે, બાળક અને માતા વચ્ચે પોષક તત્વોની આપલે થાય, અથવા તો પોષક તત્વોમાં પ્રોટીન આવે, બરાબર? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય, આ બધાની આપલે થાય, પણ રુધિરની સીધી આપલે થતી નથી. એટલે આ પ્રેગ્નન્સીમાં, ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં કોઈ વાંધો નહીં આવે, છતાં પ્રસૂતિ દરમિયાન બાળકના રુધિરના કેટલાક કોષો, એટલે કે કેટલુંક રુધિર એ માતાના શરીરમાં દાખલ થાય છે ગર્ભાશય દ્વારા, જરાયુમાંથી માતાના શરીરમાં દાખલ થાય. ધારો કે પ્રસૂતિ દરમિયાન બાળકના શરીરમાંથી માતાના શરીરમાં રુધિરના કોષો અથવા તો એન્ટીજન, RH એન્ટીજન, બરાબર? RH એન્ટીજન એ માતાના શરીરમાં દાખલ થાય છે, પણ ત્યાં સુધી તો આ બાળકનો જન્મ થઈ જાય છે, એટલે પહેલી પ્રસૂતિમાં કોઈ વાંધો આવતો નથી, બરાબર? હવે તકલીફ ક્યાં થાય છે? ધારો કે આ માતા ફરીથી કન્સીવ કરે છે, આ છે બીજું બાળક, આ છે સેકન્ડ પ્રેગ્નન્સી. ત્યારે શું થાય છે? હવે આપણે જોઈએ કે બીજી વખતે પણ આ બાળક RH પોઝિટિવ છે, કારણ કે એને પિતાનું બ્લડ ગ્રુપ મળ્યું, RH પોઝિટિવ. હવે પહેલી વખતે શું થયું હતું? તો માતાની શરીરમાં RH એન્ટીજન દાખલ થયા હતા, તો માતા પોતે તો RH નેગેટિવ છે, તો માતાએ શું કર્યું? એની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવ્યા. એન્ટીજનની વિરુદ્ધમાં શું બને? એન્ટીબોડી બને. તો માતાએ RH એન્ટીજનની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવ્યા અને એ એના શરીરમાં એમ જ રહ્યા, અને એને બીજી વાર ગર્ભધારણ થયું. તો અહીંયા મેં બતાવ્યું છે કે માતાના શરીરમાં આ એન્ટીબોડી છે, આ ગ્રીન ડોટ્સ છે એ માતાના શરીરમાં એન્ટીબોડી છે.
હવે એન્ટીબોડી શું છે? તો એન્ટીબોડી તો પ્રોટીન છે. હવે માતાના શરીરમાંથી રુધિર નથી જઈ શકતું, પણ પ્રોટીન તો જઈ શકે છે જરાયુ દ્વારા બાળકના શરીરમાં. તો આ એન્ટીબોડી એટલે કે આ પ્રોટીન બીજી વખતનું જે ગર્ભ છે એના શરીરમાં જરાયુ દ્વારા જશે અને એના રક્તકણનો નાશ કરી દેશે, કારણ કે એના રક્તકણ પર શું છે? RH એન્ટીજન છે અને એન્ટીબોડી એના વિરુદ્ધમાં તો બન્યા છે, એનો નાશ કરી દેશે. આવા ગર્ભને ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ કહેવાય. અને જો બાળકનો જન્મ પણ થાય તો એને એનિમિયા અથવા તો કમળો એવી કન્ડિશન સાથે જન્મે છે અને બાળક મૃત્યુ પણ પામી શકે, કારણ કે એના રક્તકણનો જ નાશ થઈ જાય છે. તો તમને થાય કે શું લગ્ન કરવા હોય તો આવું જોઈને કરવાના? કે ધારો કે કોઈ સ્ત્રી છે એ RH નેગેટિવ છે, તો શું એ RH પોઝિટિવ પુરુષ સાથે લગ્ન ના કરી શકે? અથવા તો શું એ એક જ બાળકને જન્મ આપી શકે? ના, એવું નથી. આપણી પાસે ઉપાય છે. એમાં શું કરવું પડે? બીજા ગર્ભધારણ પહેલા માતાને એન્ટી-RH એન્ટીબોડી આપવાની. એન્ટી-RH એન્ટીબોડી એટલે શું? તો આ જે માતાએ RH એન્ટીબોડી બનાયા છે એનો નાશ કરી દે, એનું વિરુદ્ધ એન્ટી-RH એન્ટીબોડી. બરાબર? એટલે શું કરવાનું? ધારો કે માતાને ખબર છે કે આ પહેલું બાળક RH પોઝિટિવ છે, તો એના એન્ટીજન એ રુધિરમાં ગયા હશે, માતાના રુધિરમાં. તો જ્યારે બીજી પ્રેગ્નન્સી એ લોકો પ્લાન કરે એની પહેલા એમણે શું કરવાનું? તો માતાને એન્ટી-RH એન્ટીબોડી આપવાના. એટલે માતાની અંદરના એન્ટીબોડી નાશ પામશે અને બીજું બાળક પણ સેફલી ડિલિવર થઈ જશે. બરાબર? ધારો કે ત્રીજું બાળક એ લોકોને કરવું હોય તો ત્યારે પણ આ વસ્તુ કરવું પડે, વારંવાર એ વસ્તુ કરવું પડે. દરેક પ્રસૂતિ પછી માતાને એન્ટી-RH એન્ટીબોડી આપવા પડે. બરાબર?